NTV टाइम, जनता की बात जनता के साथ। नवरात्रि की अष्टमी हबाई गांव बागेश्वरी माताजी के मंदिर में मेला में बड़ी संख्या में श्रद्धालुओं ने माताजी के दर्शन करने आए। कच्छ हाबाई में बागेश्वरी माताजी के मंदिर में बड़ी संख्या में श्रद्धालु उमड़े। मेले के दौरान विभिन्न गांवों की रास मंडलियों ने रास गरबा खेला। शाम को ममैया आयोजन हुआ। मंदिर में माताजी की महाआरती, महाप्रसाद का आयोजन किया। रात में मंदिर में संतवाणी का आयोजन किया गया। मेले में आए श्रद्धालुओं का हबाया जागीर के महंत श्री लक्ष्मण गिरी ने स्वागत किया। आइए सुनाते हैं क्या कह रहे हैं हबाय माताजी मंदिर के महंत लक्ष्मण गिरी बापू। एनटीवी टाइम के लिए कच्छ गुजरात से राणा अहिर की रिपोर्ट। परंपरा माँ वागेश्वरीનો ભાતીગર મેળો એક કચ્છની અંદર જે આસુ સુદ આઠમના પછી સવારના આરતીનો હોય છે, 6:30 9 દાંડિયા રાસ હોય છે, પછી બપોરે મહાપ્રસાદ હોય છે, પછી હવન હોય રાત્રે અને સંતવાણીનો ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ હોય છે। ખાસ કરીને બાપુ વ્યવસ્થાની રીતે ખાસ એક રસ્તો પડે તો હા, એક બાયપાસ રોડ બી બની છે। એના કારણથી ક્યાંક ટ્રાફિકની સમસ્યા તો નહીં, હવે કોઈ ટ્રાફિકની સમસ્યા થાય એવો કોઈ દેખાતો નથી। કાર્યક્રમો કરવામાં આવે। દર વર્ષે પરંપરા નવરાત્રિની ભવ્ય રીતે જે ઉત્સવ ઉજવાઈ શકાતો કચ્છમાં, અને જે આ માને આંગણે માને ચરણે 18 આલમ પોતાનું માથું ઝુકાવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા જ્યારે અહીં આવે છે, અહીં આવા સદગુરુદેવ પૂજ્ય બાપુ અને શાંતિ બાપુ બધા આ લોકો અન્નક્ષેત્ર અને એનું ઉતારણ વ્યવસ્થા ખૂબ સારી સંભાળે છે અને લોકોનો થોડા જગ્યા પ્રત્યે પરંપરા ભાવ વધતો આવે છે। દર વર્ષે લોકોની ભાવિકોની સંખ્યા વધે છે અને એ માના ખૂબ અખૂટ પ્રચાર છે, એનો હું પોતે ખુદ સાક્ષી છું। હું ઓછામાં ઓછી 40 વાર ભુજથી પદયાત્રા કરી છે, મારી મા સાથે, મારા વાઈફ સાથે, મારી દીકરીઓ સાથે 40 વખત વધારે। અને મેં જે મા પાસે આપણે જે કાંઈ ઈચ્છા કરી એ માએ પરિપૂર્ણ કરી છે। આ જગ્યા ઉપર શ્રદ્ધા આપણી જળવાઈ રહે અને જગ્યાનો મહત્વ વધે વર્ષો વર્ષ। અને રાત્રે પણ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે। આજે રાત્રે ભજન કાર્યક્રમ છે, અત્યારે રાસ છે અને ભવ્ય રીતે બધું ઉત્સવ ઉજવાય છે અને બાપુની ખૂબ અહોભાવ સેવા ભાવના પણ છે। અને કોઈ લોકો અહીંયાથી નાખુશ થઈ જે ગયા નથી, જે છે પોતાનું સમજીને આ અહીં માના દર્શને આવે છે। મા સૌ ઉપર કૃપા કરે। અસ્તુ, જય મા વાગેશ્વરી।